પ્રણામ કરો, સાષ્ટાંગ પ્રણામ કરો. ત્યારબાદ પુરુષોએ શિવને દંડવત પ્રણામ કરવા, બહેનોએ દંડવત પ્રણામ નહીં કરવાના. કારણ કે દંડવત પ્રણામ કરવા માટે પુરુષને કહ્યું છે, પુરુષ પ્રધાન. નારીને દંડવત પ્રણામ કરવાનું કહ્યું નથી. બહેનોએ હંમેશા નારી શરીર જેનો હોય છે તેને સાષ્ટાંગ પ્રણામ કરવા. એ સાષ્ટાંગ પ્રણામ કરે તો દંડવત પ્રણામ કરવાનું ફલ પ્રાપ્ત થાય. પુરુષોએ દંડવત કરવા, બહેનોએ દેવને નહીં, મહાદેવને નહીં, સાધુ સંતોને નહીં, કોઈ બ્રાહ્મણને નહીં, સદગુરુને પણ નહીં. બહેનોએ કોઈ દિવસ કોઈને દંડવત પ્રણામ ન કરવા. કારણ કે આપણી સનાતનની પરંપરામાં પુરુષનો જરૂર મહિમા છે. પુરુષ કરતા આપણે નારીને વધારે મહિમા આપ્યો છે. તેથી નારી દંડ મુક્ત છે. તેથી નારીએ દંડવત પ્રણામ નહીં કરવા. તમે શિવાલયમાં પણ જુઓ તો શિવજી તો નીચે બિરાજે, પાર્વતી ઉપર બિરાજે છે. કેટલું સન્માન આપ્યું તમે જુઓ. સનાતન ઋષિ મુનિઓની વિચારધારા તમે જુઓ. નારીનો કેટલો આદર કર્યો આપણે શિવાલયની અંદર. અને આપણા વિદ્વાન બ્રાહ્મણો એમ કહેતા હોય કે જે ઘરની અંદર નારીનો આદર થાય, નારીનું સન્માન થાય, દેવતાઓ ત્યાં રમણ કરે, દેવતાઓ ત્યાં આનંદ કરે છે, રિદ્ધિ સિદ્ધિ સુખ સમૃદ્ધિ બધું જ ત્યાં આવે છે. અને જે ઘરમાં નારીનો અનાદર થાય તે ઘરની અંદરથી દેવતાઓ રુદન કરતા કરતા જતા રહે. એ વાતને આપણે વારંવાર સાંભળી હોય છે. તો ભગવાન શિવજીએ પોતાના શિવાલયમાં પાર્વતીને સુંદર ઊંચું સ્થાન આપ્યું છે. તેથી શિવ પુરુષોને કહે છે કે હે પુરુષ, તારા ઘરની નારીનો આદર કર. હું દેવોનો દેવ મહાદેવ છું, હું શિવ છું, હું નીચે બિરાજો છું. પાર્વતીને ઊંચું આસન મેં આપ્યું છે. પુરુષને સંદેશ આપે છે શિવજી. ત્યારબાદ નારીને સંદેશ આપે છે પાર્વતી. પાર્વતી એમ કહે કે હે નારી, ભગવાન શિવ શ્રેષ્ઠ છે, મહાન છે. એ નીચે બિરાજે છે અને મને કેટલું સુંદર ઊંચું આસન આપ્યું છે. તેથી હે નારી, તારો પતિ સમજદાર હોય અને જો તને ખૂબ મોટું માન સન્માન આપે, તને ઊંચા આસન ઉપર બેસાડે, તો તારું કર્તવ્ય એ છે કે મારા પતિને મેં આગળ રાખ્યો છે, તું પણ તારા પતિને આગળ રાખજે. જોકે આપણે ગુજરાતી બહેનોની તો આદત હોય જ પતિને આગળ રાખવાની. પછી કઈ રીતે આગળ રાખે છે એ તો રામ જાણે. બાકી તો આગળ રાખવાની પરંપરા તો ખરી આપણી ગુજરાતી બહેનોની. અને તમે જુઓ, આપણે કોઈના ઘરે જઈએ અને પુરુષ ઘરમાં ન હોય ને એકલી બહેન ઘરમાં હોય તો આપણે કહીએ બહેન આ કામ છે તમે કરી આપશો. તો બહેન તરફ શું જવાબ આપે કે તમારા ભાઈને હું પૂછી લઉં, તમારા ભાઈને પૂછીને તમને જવાબ આપું. બાકી ભાઈને જો હરામ છે આ કાંઈ પૂછતી હોય તો પેલો ભાઈ પૂછ્યા વગર કાંઈ નિર્ણય લઈ શકતો નથી. પણ આપણી બહેનો હંમેશા એવું બોલતી હોય છે કે ભાઈ તમારા ભાઈને એકવાર હું પૂછી લઉં એમ. એકવાર હો, બીજી વાર તો નહીં, એકવાર પૂછી લઉં એમ, પછી તમને આ નાનો જવાબ આપું. ભગવાન શિવજીના શિવાલયમાં શિવનું દર્શન કરવું, ત્યારબાદ શિવાલયની પરિક્રમાનો બહુ જ મહિમા છે. એક સંખ્યામાં પરિક્રમા કરવી. 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, પરિક્રમા જરૂર કરવી. પરંતુ શિવની પરિક્રમા પૂર્ણ થતી નથી. કારણ કે જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કેવી રીતે કરી શકે? ન કરી શકે. તો આપણે જલધાર્યથી પાછા ફરીએ છીએ. શિવને સ્નાન કરાવેલું જલ એ મુખમાં નથી મૂકવાનું. ભલે કોઈ કહેતો એક મુખમાં મૂકવાનું, પણ નહીં. આંખ અને મસ્તક ઉપર ધારણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફલ મળે છે. શિવજીને સ્નાન કરાવેલું જલ. ફરી પાછા જાઓ ને ફરી પાછા જલધારીથી પાછા ફરો. હવે એમાં પાછો એક નિયમ છે. પાછો જે પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું, અને જે પરિક્રમા કરીને આવતા હોય તેને અંદરની બાજુમાં રહેવું. શા માટે? કારણ કે જે પરિક્રમા કરીને આવે છે તે યાત્રા કરીને આવે છે, અને આપણે પરિક્રમા કરવા જઈ રહ્યા છીએ તો આપણો ભાવ એવો છે કે આપણે યાત્રા કરવા હજી જઈએ છીએ. તો જાય તેને બહારની બાજુમાં, જે પરિક્રમા કરીને આવતો હોય તેને અંદરની બાજુમાં. આ રીતે શિવની પરિક્રમા કરવી. હવે એક સરસ મજાની વાત, કોઈને શિવજીની પૂર્ણ પરિક્રમા કરવી છે, આખી પરિક્રમા કરવી, તો શું કરવું? પૂરેપૂરી પરિક્રમા શિવની જેમને કરવી હોય એમના માટે ભગવાન શિવને સ્નાન કરાવેલું જલ જલધાર્યથી નીચે પડતો હોય ત્યાં એક છંડને બિરાજમાન કર્યો હોય છે, છંડ સ્થાપિત હોય છે. એ બધું શિવજીને સ્નાન કરાવેલું જલ તેના મુખ દ્વારા પી જાય, અને છંડની હદ પૂરી થયા બાદ શંકર ભગવાનની પૂરેપૂરી પરિક્રમા કરી શકાય છે. તેથી શિવાલયમાં છંડ સ્થાપિત કરવું બહુ જરૂરી છે. ન હોય તો સ્થાપિત કરી શકાય. વિદ્વાન બ્રાહ્મણો હોય તેને કહેવાનું ભાઈ વિધિ કરીને અમને સ્થાપિત કરી દો.
તો કોઈ શિવજીની પૂરી પરિક્રમા પણ કરી શકે છે. આ રીતે પૂર્ણ પરિક્રમા પણ મહાદેવની થઈ શકે, પણ જ્યાં સુધી છંડની હદ હોય ત્યાં સુધી પરિક્રમા પૂર્ણ શિવની કરી શકવામાં આવતી નથી. હવે એક બહુ મહત્વની વાત, પરિક્રમા કરી, દર્શન કર્યા, થોડી મિનિટો માટે શિવાલયે વિશ્રામ કરવો, થોડી મિનિટો માટે શિવાલયે બેસવું, સ્તોત્ર બોલવા અથવા કોઈ સ્તુતિ મનમાં આપણાથી કોઈને તકલીફ ન થાય એ રીતે, અથવા પંચાક્ષર મંત્રનો જાપ કરવો. ઘરની અંદર તમે પંચાક્ષર મંત્રની એક માળા કરો અને એ જ પંચાક્ષર મંત્રની એક માળા શિવાલય જઈને કરો તો એકમવા કોટી ગુણિતમ. એક માળા કરવાથી 1 કરોડ માળા કરવાનું ફલ શિવાલયે બેસીને પંચાક્ષર મંત્ર કરવાથી પ્રાપ્ત થાય. આ શિવાલયનો એક મહિમા છે ભાઈ. હવે શિવજીનું દર્શન કરી જતા જતા પગરખા ધારણ કરીએ એ પહેલા પુનઃ દર્શન કરવા, પાછું ફરીને આમ ભગવાનનું દર્શન કરવું. શિવાલયે શિવનું દર્શન કરીને જતા જતા પાછા ફરીને પુનઃ દર્શન કરે છે, તેને શિવલોકમાં ગયા બાદ મૃત્યુલોકમાં તેને પાછું ફરવું પડતું નથી. એ નિત્ય ભગવાન શિવજીના લોકનો અધિકારી બને. શિવ લોકમ વ્રજન ન રહે. આપણા પુરાણોની વાત છે આ બધી છે, અને કથા એ શ્રદ્ધાનો વિષય છે ભાઈ. હવે એક બહુ સરસ વાત, ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય, અપવિત્રતા હોય, અથવા ઘરમાં કોઈ મૃત્યુ થયું છે, તો આપણે શિવાલય જઈને કે દેવાલય જઈને ત્યાં દર્શન ન કરી શકીએ. અને અનેક એવા શિવ ભક્તોના દર્શન મેં કર્યા છે કે જ્યાં સુધી શિવનું દર્શન ન થાય ત્યાં સુધી મુખમાં અન્નનો કણ ન રાખે. આવા અનેક શિવ ભક્તો મેં જોયા. અને કોઈ માણસ એમ કહેતો હોય કે અમારા સંપ્રદાયના ભક્તો વધારે છે, તદ્દન જૂઠી વાત. આ ધરતી પર વધારેમાં વધારે કોઈ ભક્તો હોય ને તો શિવજીના ભક્તો છે. અધિકમાં અધિક કોઈ મહાદેવના, કોઈ દેવની, મહાદેવના ભક્તો છે. અધિકમાં અધિક, વધારેમાં વધારે માણસો શિવના ભક્ત છે. તેથી ક્યારેય અપવિત્રતા હોય અથવા સ્નાન નથી કર્યા, શિવાલય દર્શન કરવાનો નિયમ છે. શું કરવું? તો કહ્યું કે બહાર ઉભા રહીને શિવજીનું શિખર હોય એ શિખરનું દર્શન કરવું, અથવા એ શિખર ઉપર જે ધજા હોય એ ધજાનું દર્શન કરવું, તો તેને શિવ દર્શનનું ફલ પ્રાપ્ત થાય. અને જે માનવ રોજ નિત્ય ભગવાન મહાદેવના શિખરનું અને ધજાનું દર્શન કરે છે તેને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, ધન, સંપત્તિ, વૈભવ, પ્રતિષ્ઠાની ધજા એ આસમાનમાં ફરકતી રહે છે. જે શિવજીની ધજાનું દર્શન નિત્ય કરે છે. અને બહુ એક મહત્વની વાત, બધી જ વાતો મહત્વની છે. કોઈ મોટા પ્રવાસે તમે નીકળવાના હો અથવા કોઈ મહત્વના કાર્યનો પ્રારંભ કરવો છે તો પહેલા ભગવાન શિવની પૂજા કરાવો. રુદ્ર બ્રાહ્મણ સંખ્યા 11 બ્રાહ્મણો પાસે, એ ન થઈ શકે 9 બ્રાહ્મણો પાસે, એ ન બની શકે 5 બ્રાહ્મણો પાસે, એ ન બની શકે 3 બ્રાહ્મણ, એ ન થઈ શકે તો 2 બ્રાહ્મણ, પછી અડધો જ કંઈ મળે નહીં, હવે ક્યાં જવાય. એક કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શિવની પૂજા કરવી. અને શિવ પૂજા કર્યા બાદ 5 બ્રાહ્મણોને અથવા 5 બાલિકાઓને અથવા 5 બાળકોને અથવા 5 સાધુઓને ભોજન કરાવો અને શિવાલય પર ધજા અર્પણ કરો. જે કાર્ય તમે નીકળો છો એ કાર્ય તમારું નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. આ ભગવાન શિવની પૂજાનો, ભગવાન શિવના દર્શનનો મહિમા છે. હવે એક બહુ મહત્વની વાત, બધી જ વાતો મહત્વની. કોઈ માણસો એવી ખોટી વાતો કરે છે કે શિવાલયની ધજાનો પડછાયો ઘર ઉપર પડે સારું નહીં, એમ કરીને વહેમમાં નાખે. જેના ઘર ઉપર શિવજીના શિખરનો છાંયો પડતો હોય, જેના ઘર ઉપર શિવજીની ધજાનો પડછાયો પડતો હોય, એ ઘરના માણસોને વહેમમાં નાખવામાં આવે. પછી પહેલા લોકો તો વહેમમાં પડી જ જાય, કારણ કે દુનિયા 3 રીતે દુઃખી થાય. એક વહેમથી, વાસનાથી ને વ્યસનથી. આ 3 રીતે સમાજનું પતન થઈ રહ્યું છે. કારણ કે વ્યસન તો છૂટે, આવી કોઈ કથા સાંભળે ને આમાં કોઈને પ્રેરણા મળે તો કદાચ છેલ્લે દિવસે મને એમ કે બાપુ આજથી બીડી નહીં પીવું, આજથી માવો નહીં ખાવ. કોઈનું કોઈ તો માણસ એવું કે ભાઈ આજથી આ બધું દૂર કરું છું. કોઈને કોઈ તો જાગે ને, જોશી દાદા, કોઈ તો એમ કહે કે ભાઈ હાલો આજથી આપણે બંધ નહીં ખાવું. વ્યસન છૂટે, વાસના પણ ઉંમર પાકી જાય તો છૂટે, પણ વહેમ છૂટતો નથી. વહેમનું કોઈ ઓહડ નહીં, સંશય આત્મા, એ આત્મા ગયો સમજો. આ 3 રીતે માણસો દુઃખી થતા હોય, કોઈને વહેમમાં નાખી દે.
કે આ શિવાલયનું શિખર ને ધજાનો છાંયો તમારા ઘર ઉપર પડે છે ને, એટલે આ બધું તમારું ઠીક નથી હાલતું. પાછો એ જે વહેમમાં નાખનારો હોય ને સસ્તામાં ઘર લઈ લે, પાછો એકદમ ઓછા ભાવે ઘર લઈ લે. બોલો, વિચાર કરો તમે. પણ શિવ મહાપણમાં એવું કહ્યું કે ભગવાન શિવજીના શિવાલયનું શિખર કે ધજા હોય, જેટલી ભૂમિ પર છાંયો પડે છે, જેટલી ભૂમિ પર પડછાયો એનો પડે છે, એ ભૂમિને તીર્થ સમજવી. અને એ ભૂમિમાં કોઈ પાપી માણસનું મૃત્યુ થાય તો પણ એ શિવલોકનો અધિકારી બની જાય. આ શિવાલયનો મહિમા છે. અત્યાર સુધી કોઈને શિવજીનો પ્રસાદ લેવા ન દીધો આપણે ભલામણ. ગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ નહીં. દુનિયાનો કોઈ પણ માણસ મહાદેવનું નૈવેદ્ય ખાવાને, લેવાને, આરોગવાને પૂર્ણ અધિકારી છે. હું બહુ નાનકડો હતો ત્યારે એક શિવાલય ઉભો હતો અને એક કોઈ પટેલના કે કોઈ જ્ઞાતિના, ખબર નહીં, લગભગ પટેલ જ થાય, એ સુખડી ધરવા આવ્યા. એટલે એમ કે મારી ભેંસ હમણાં વિયાણીને 1.25 મહિનો થયો એટલે હું રુદ્રી ભગવાનને ધરી શિવાલય. એટલે એમને અડધી રુદ્રી એમને પોતાએ ઘરે પ્રસાદ લઈ જવા માટે લીધી. અને પૂજારી એના પર એટલા, હું તમને કહું, ધોમ થયા. આપણે કઈ બોલાય તો નહીં. ખરેખર પૂજારીની મહાનતા એ છે કે રાજી ખુશીથી અડધી રુદ્રી ભગવાન શિવને અર્પણ કર્યા બાદ તેને આપવી જોઈએ અને કહેવું જોઈએ કે આ સૌને પ્રસાદ આપજો. અને જેટલા માણસો પ્રસાદ લેશે તેને ચાંદ્રણ વ્રત કરવાનું ફળ મળશે. જરૂર લિંગને પીઠને સ્પર્શ થઈ જાય એ કોઈ લઈ ન શકે, એકદમ પાક્કું ભાઈ. લિંગ અને પીઠને જે સ્પર્શ થઈ ગયું છે એ 2 જ માણસો લઈ શકે. કોણ 2? દશનામાને નમો નમઃ અને એક તપોધન બ્રાહ્મણ આવે છે. લિંગ અને પીઠને સ્પર્શ થયેલી વસ્તુ તપોધન બ્રાહ્મણો લેવાને પૂર્ણ અધિકારી છે. અને એક દશનામ, ગિરી, પુરી, ભારતી, વન, અરણ્ય, તીર્થ, સાગર, આ બધા જ એ દશનામી લિંગ અને પીઠને સ્પર્શ થયેલી વસ્તુ પ્રેમપૂર્વક આરોગી શકે છે. દશનામને આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે આદેશ આપ્યો છે અને પુરાણ સંમત તપોધન બ્રાહ્મણ છે. હવે બીજી વાત કે લિંગ અને પીઠને સ્પર્શ થઈ ગઈ, હવે ત્યાં તપોધન નથી અને દશનામે નથી, તો એ ખાદ્ય દ્રવ્ય શું કરવું? એ ફેંકી દેવું? કોઈને દઈ દેવું? નહીં. એ લિંગ અને પીઠને સ્પર્શ થયેલી ખાદ્ય સામગ્રી અથવા પ્રસાદ અથવા ફલ, લિંગ અને પીઠને સ્પર્શ થયેલી વસ્તુ લઈ લેવી, લઈ શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતે પવિત્રતા, ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવી અને કોઈ પણ માણસ પ્રેમપૂર્વક ખાઈ શકે છે, પ્રેમપૂર્વક લઈ શકે છે. હજી એક વાત સરસ મજાની, પહેલી પૂજા તપોધન કરે અથવા દશનામ કરે, અંતિમ પૂજા દશનામ કરે અથવા તપોધન કરે. વચ્ચેના સમયમાં દરેક સમાજના માણસો પૂજન કરી શકે છે. પહેલી ને છેલ્લી પૂજાનો અધિકાર આમનો છે. પહેલી પૂજા પણ તપોધન અથવા દશનામ પૂજા શિવની ઉતારવી એને આપણે પખાળ કહીએ. આમાં જે દશનામ ભાઈ હોય તેને ખબર હોય કે એને આપણે હાનની પખાળ કહીએ. આપણે તો એ ન હોય, તપોધન અથવા દશનામ ન હોય તો શિવજીની પૂજા કોઈ ઉતારી ન શકે. તો એના માટે શું કરવું? તો એના માટે 2 નિયમો છે. એક તો બિલ્વપત્ર બંને હાથમાં રાખી શકો છો. બીજો નિયમ, વડલાનું પાન તમે હાથમાં રાખી શકો છો અને પ્રેમપૂર્વક શિવની પૂજા કોઈ પણ માણસ ઉતારી શકે છે. પણ જ્યાં સુધી તપોધન અને દશનામની હાજરી છે ત્યાં સુધી કોઈ માણસ શિવ પૂજા ઉતારી શકતા નથી. એની અનુપસ્થિતિ હોય તો આ બધું આવી રીતે તમે કરી શકો. આ શિવની પૂજાનો મહિમા છે. અને બીજી વાત, ક્યારેક અવસર મળે તો શિવાલયે જઈને દીપ પ્રજ્વલિત કરવું. જે માનવ શિવને દીપ દર્શન કરાવે છે તેનું અજ્ઞાન રૂપી અંધકાર જીવનમાંથી, જળમૂળમાંથી જતો રહે છે. તેથી શિવજીને દીપ દર્શન કરાવો, અજ્ઞાન રૂપી અંધકાર તેનો જતો રહે છે. જય ઘટ ભીતર દીપક રામ કા, ભગવાન શિવને દીવો અર્પણ કરવો. આમ તો જીવતા કોઈ દીવો અર્પણ નથી કરવા જતા, મર્યા પછી તેના નામનો દીવો શિવાલય મૂકવા જાય છે. આ બાજુ પરંપરા હોય, રિવાજ હોય, મને ખબર નથી, પણ અમારી બાજુ તો કોઈ માણસનું મૃત્યુ થાય એટલે બધા લોકો દીવો લઈને નીકળે, ધૂન બોલતા બોલતા શિવાલયે જાય અને ભગવાન શિવજીને દીવો અર્પણ કરે. પણ હું શિવાલયમાંથી આવું છું એટલે મને તો આ બધા અનુભવો હોય. જે જીવતા શિવાલય નથી ગયા તેનો દીવો શિવાલય પોકતો નથી, વચ્ચે ઓલાઈ જાય છે.
હવે આપણે મર્યા પછી આપણા નામનો દીવો કોઈ શિવાલયે મૂકવા જાય તેના કરતા એવું ન કરીએ કે શિવાલયના પૂજારીને કહીએ કે આજે અમારા તરફથી દીપમાળા 108 દીવા કરી નાખવા દો.